હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। શહેરમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે। દિવસ દરમિયાન ભારે ગરમી બફારો પણ જોવા મળ્યો, પરંતુ હાલ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો શહેરમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે। ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે। તો બફારો ઉકળાટ ગરમી બાદ હવે આ વરસાદ ઠંડક લઈને આવ્યો છે અને શહેરીજનો પણ અત્યારે રાહત અનુભવી રહ્યા છે। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો છે પલટો। બગસરા પંથકમાં હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે। બગસરાના પીઠડિયા ગામે હળવા વરસાદી ઝાપટા પડ્યા। બગસરાના બાલાપુર, હડાડા, વાઘણિયા પંથકમાં ઝરમર વરસાદ શરૂ થયો। વરસાદી ઝાપટાથી રોડ રસ્તા ભીંજાઈ ગયા છે। બગસરા પંથકમાં પણ જાણે કે ચોમાસું બેસી ગયું હોય એ પ્રકારનો વરસાદ વરસ્યો છે। જો કે આ ચોમાસાનો વરસાદ નથી, પ્રી મોન્સૂન એક્ટિવિટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદનું આગમન થયું છે। સાબરકાંઠા જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો હતો। હિંમતનગર શહેરમાં પણ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। શહેરના કાંકણોલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। સ્થાનિક લોકોને થોડી સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો। હિંમતનગરના કાંકણોલ રોડ વિસ્તારમાં અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે અને દર ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે। જો કે પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જતા લોકો ચિંતિત બન્યા છે। તો સ્થાનિક લોકોએ તંત્રને વહેલી તકે યોગ્ય ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। કાલ રાત્રે થોડાક વરસાદમાં ગોકુલધામ આગળ જે કાકડ ઉપર ગોકુલધામ આવ્યું છે ત્યાં રોડની આ પરિસ્થિતિ છે। ભર ચોમાસે ઢેચણ ઉપર પાણી રહે છે। નગરપાલિકામાં 2-3 વાર અરજી કરવામાં આવી પણ પાણીનો નિકાલ હજુ થયો નથી। ખેડાના મૌધામાં ભારે વરસાદ। હેરંજ પાસે શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું છે। નદી પરનું કામ ચલાઉ ડાયવર્ઝન ધોવાઈ ગયું। પાણીના વહેણમાં ડાયવર્ઝન ધોવાતા લોકો પરેશાન થયા અને ગામોનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। મૌધાના અલીણાથી આણંદના પણસોરાને જોડતા રોડ પર શેઢી નદી પરનો આ નવો બ્રિજ બનવાનું કામ ચાલી રહ્યું હતું અને કામ જેને લઈને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, નદીમાં અચાનક પાણી આવતા આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે અને ખેડા આણંદ જિલ્લા વચ્ચે એસટી બસ સહિતનો વાહન વ્યવહાર ખોરવાતા લોકો પણ અટવાઈ ગયા હતા। સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે। સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ચાંદીના ભાવમાં પણ 10,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,53,500 નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,50,000 પર પહોંચ્યો છે। ઝારખંડમાં રાજ્યસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। રાજ્યસભાની 2 બેઠક માટે થયું છે મતદાન। પરિમલ નથવાણી સહિત 3 ઉમેદવાર મેદાને છે અને તમામ 81 ધારાસભ્યએ મતદાન કર્યું। પરિમલ નથવાણીને એનડીએનું સમર્થન છે અને સતત 4થી વખત રાજ્યસભા લડી રહ્યા છે। તો 2008માં ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકે શરૂ કરી હતી સફર। વિધાનસભા પહોંચતા જ પરિમલ નથવાણીએ મીડિયા સાથે વાતચીત કરી। પરિમલ નથવાણીએ પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। એનડીએના તમામ 24 ધારાસભ્યો વિધાનસભામાં પહોંચી ગયા છે। સુમુલ ડેરી ચૂંટણી મામલો છે અને ભાજપની મેન્ડેટ પ્રથાનો વિરોધ કરાયો છે। કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરાયો છે આ વિરોધ। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન છે। સુમુલમાં ભ્રષ્ટાચાર કરવા મેન્ડેટ પ્રથા ચાલુ કર્યાનો આરોપ લગાવ્યો। સુમુલ સહકારી સંસ્થા છે, પશુપાલકોની સંસ્થા છે। આ કોઈ પોલિટિકલ પાર્ટીની ચૂંટણી નથી, તો ભાજપ મેન્ડેટ શા માટે આપી રહી છે તેવા આક્ષેપ લગાવ્યા છે। એક સહકારી સંસ્થા છે અને તાપીને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે એના થકી આ સંસ્થા ચાલે છે।
ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે. પણ આ સુમૂલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી, કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખની બનવા માટે પણ મેન્ડેટ આપશે ને. એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે. આવા જ લોકોને ફરીવાર મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોની સાથે રમત કરીને એના પસીનાના નાણાંનો જે દુરુપયોગ કરવા માટેની જે ચાલી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ વતી અમે બધા વિરોધ કરી રહ્યા છે. પૂર્વ મેયર નયના પેઢડિયા ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટની વાત થઈ રહી છે. પૂર્વ મેયરના પતિનું ગેરકાયદેસર બાંધકામને લઈને નવું બોડી અજાણ. નોટિસ બાદ પણ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન જાણ ન હોવાનું કહી અને હાથ ખંખેરી રહ્યા છે. અગાઉ રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા બાંધકામ અટકાવવા બાબતે તેમજ કથિત ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતે ખુલાસા માટે 260(1) મુજબની નોટિસ પાઠવવામાં આવી હતી અને તેમ છતાં પૂર્વ મેયર નયના પેઢડિયા અને તેમના પતિને જાણે કે તંત્રનો કોઈ ડર જ ન હોય તેમ હવે બાંધકામ પૂર્ણ કરાવી લેવાની તૈયારીમાં હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા. તો સમગ્ર મામલે મીડિયા દ્વારા બાંધકામની તૈયારી પૂર્ણ કરવાની જે તૈયારી હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા કલેક્ટર તંત્ર અને રાજકોટ મનપા સંકલન કરીને આગળની કાર્યવાહી કરશે તેવી માહિતી સામે આવી છે. અને ત્યારે શું અત્યાર સુધી મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટીતંત્ર જાણી જોઈને આંખ મીચામણા કરતું હતું તેવા સવાલો ઉઠી રહ્યા છે. તો સામાન્ય વ્યક્તિઓના ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફરે છે. પૂર્વ પદાધિકારીઓના ગેરકાયદેસર બાંધકામ ઉપર શું બુલડોઝર ફરશે? આ સવાલ ઉભા થયા છે. સ્થાનિકો પણ સવાલ કરી રહ્યા છે. હિંગળાજનગર વાળું પણ અમે એની ડિટેલને મગાવી છે. હાલ પૂરતું એ પણ ઊભું રાખવાની વાત છે. મેયરવાળી વાત છે, પૂર્વ મેયરવાળી, એ મારા ધ્યાન પર નથી. ટીપી શાખામાં વાત કરીને હું એમની ડિટેલ્સ મગાવીશ. ટીપી શાખાએ અત્યાર સુધીમાં શું પગલાં લીધા છે, કયા સ્ટેજે છે, એ હું તપાસ કરાવીને પછી આપને ધ્યાને મૂકીશ. સુરતના વરાછા એ ઝોન ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી છે. જન્મ મરણના દાખલામાં સુધારા, નવા દાખલા કઢાવવા સહિતની કામગીરી માટે લોકોની ભીડ જામી છે. શાળામાં પ્રવેશ માટે આખા નામવાળા જન્મ દાખલાની ફરજિયાત જરૂરિયાતના કારણે વાલીઓનો પાલિકા કચેરીમાં ભારે ધસારો છે. તો અનેક લોકો છેલ્લા 3 દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અને તેવા આક્ષેપ પણ લગાવી રહ્યા છે. સવારે 10:30 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કામગીરી થતી હોવાથી લોકોમાં રોષ છે. નાના બાળકો સાથે આવેલા વાલીઓ પણ કલાકો સુધી કતારમાં ઊભા રહેવા મજબૂર છે. વરાછા ઝોનની અંદર સવારના 9 વાગ્યાના લાઈનમાં ઊભા છે. જન્મ મરણના દાખલાના છોકરાના સુધારા કરવાના, તો પણ હજી ઓફિસ ખુલ્લી નથી અને હજી સાહેબો આવ્યા નથી. અને 2 દાખલા લઈને આવે, 2 બાળકના, તો 1 દાખલો આપે ને 1 કે 2 દિવસ પછી આવજો. नाम चेंज कराने के लिए आया. कितनी बार आया? 6ठी बार आया हूँ. 8 बजे से आया हूँ. अभी ये देखो 11 बजे. यहाँ का मतलब सिस्टम ऐसा रहता है. અમદાવાદ શહેરમાં પાણીનો કકળાટ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. અસારવામાં આવેલા ભીલવાસમાં પાણીની ભારે તંગી છે. એમસીની કચેરી ખાતે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો, વિવિધ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. ફેબ્રુઆરીથી પાણી પુરવઠો ખોરવાયો હોવાનો સ્થાનિકોનો દાવો છે. ટેન્કર પર નિર્ભર બનતા સ્થાનિકોમાં ભારે રોષ છે. એમસીની દાણાપીઠ કચેરીએ આવેદનપત્ર આપ્યું અને પાણી સમસ્યાના ઉકેલની ઉગ્ર માંગ કરી છે. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટના બેડી અને હડમતિયા ગામ વચ્ચેનો રસ્તો બિસ્માર થતા સ્થાનિકોને મુશ્કેલી નડી રહી છે. અનેકવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોએ રાજકોટ મોરબી હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પર સ્થળ પર પહોંચી અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમજાવટ બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રસ્તાની હાલતના કારણે અગાઉ અકસ્માતોમાં 2 લોકોના મોત થયા અને જેથી તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ સાથે ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
જે રસ્તાની લીધે ઘણાના પરિવારો બરબાદ થાય છે, ઘણી જાતના એક્સિડન્ટ થાય, સામે સામે એકાબીજા થઈ જાય છે. ઘણા લોકો આના લીધે માથાકૂટ પણ કરે રસ્તાના કારણે. હજી સુધીમાં કોઈ રસ્તો બન્યો નથી. અમારી માંગ એટલી જ છે કે અમને રસ્તો કરી આપે, અમારી બીજી કોઈ જાતની પણ માંગ નથી.